રાધનપુર નગરપાલિકાનો વહીવટ ઠપ. રાધનપુર નગરપાલિકામાં લોકોની મોટી આશાઓ પર પાણી ફરી વળ્યા. નગરપાલિકાની ચીફ ઓફિસર વગર કામગીરી ઠપ. રાધનપુર નગરનો કેટલાક સમયથી વિકાસ વંટોળે ચડ્યો હતો, ત્યારે વહીવટદારના શાસન બાદ નગરપાલિકાની ચૂંટણી આવતા લોકોને રાધનપુરનો વિકાસ થશે તેવી આશા બંધાઈ હતી. તેને લઈને રાધનપુરના નગરજનોએ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી હતી અને નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું હતું. રાધનપુર નગરજનોને રાધનપુર નગરનો વિકાસ થશે તેવી આશા બંધાઈ હતી અને નગરપાલિકાના પ્રમુખ બન્યા પછી હવે વિકાસ શરૂ થશે તેવી નગરજનોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. રાધનપુર નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર રેગ્યુલર હાજર ના રહેતા હોય અને જેને ચાર્જ સોંપવામાં આવે તે ચીફ ઓફિસર પણ નગરપાલિકાની અંદર આવતા ન હોય અને ટેલિફોનિક વાતચીતમાં તેમને પૂછતા મારી પાસે ભાભર નગરપાલિકાનો રેગ્યુલર ચાર્જ હોય એટલે રાધનપુર ખાતે મારો ચાર્જ છે પણ હું હાજરી આપી શકું તેમ ન હોય. રેગ્યુલર ચીફ ઓફિસર આવશે તો જ રાધનપુરના કામો થશે. ઇમરજન્સી હોય તો હું ટેલિફોન ઉપર અધિકારીઓ સાથે ચર્ચા કરી લઈશ. ત્યારે રેગ્યુલર ઓફિસર સામે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હતું. ત્યારે થયેલા કામોની અંદર વહીવટદારનું શાસન હતું ત્યારે થયેલા કામોની આક્ષેપો થતાં તે પણ રજા ઉપર ઉતરી ગયા છે. તેને લઈને રાધનપુર નગરનો વિકાસ અટકાયો. લોકોની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યા. રાધનપુર નગરનો વિકાસ અને કામગીરી ઠપ.